ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હજી ધોરણ 11 એકાઉન્ટ પાર્ટ 2. આજે આપણે ભૂલ સુધારણાનો અંત છે. એની અંદર બીજું ઉદાહરણ છે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 7 ઉપર. 7મા નંબરના પેજ પર તમને કેવી રીતે આપેલું છે, તમને આખી જે રકમ આપેલી છે, આ રકમ એમાં એ લોકોએ આમનોંધ કરી છે, એ આમનોંધ ખોટી કરી છે. તમને ખબર કેમ પડે કે ભાઈ આ આમનોંધ સાચી છે કે આમનોંધ ખોટી છે? તો તમારે એની બાબત જે વાંચવી પડે. તમે આમનોંધની બાબત જે વાંચો ને એટલે તમને ખ્યાલ આવે કે આપણી આમનોંધ સાચી છે કે આપણી આમનોંધ ખોટી છે. તો મિત્રો, તમારે એવી આમનોંધ વાંચવી જોઈએ બાબત જે તમને આપેલી છે. 6000 નો માલ મહેતાજીને, 6,000 નો મહેતાજીને રોહને ચાલુ માસનો પગાર ચૂકવ્યો. પગાર પેટે તમે પૈસા ચૂકવો છો તો તમારે બરાબર ધ્યાન આપવાનું. એ લોકોએ આમનોંધ શું કરી છે? રોકડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરેખર સાચી આમનોંધ થઈ શકે નહીં. તમે પૈસા ચૂકવો છો એ પગાર એ ધંધાનો ખર્ચ છે. પગાર એ ધંધાનો શું બનશે? ખર્ચ. ઉપજ ખર્ચના નિયમ મુજબ જે તે ખર્ચ ખાતે ઉધાર. ઓકે, પૈસા તમે ચૂકવો છો કોને? રોહન. રોહન છે એ કયા ખાતામાં આવે? વ્યક્તિ. તો વ્યક્તિના ખાતાના નિયમ મુજબ રોહન એક લાભ લેનાર બને. રોહન એ પણ બનશે લાભ લેનાર. એની આમનોંધ શું થાય? પગાર ખાતે ઉધાર તે રોહન ખાતે જમા. આપણે પહેલી આમનોંધ કરીએ છીએ. જે આમનોંધમાં ભૂલ હતી એ ભૂલ સુધારી. આપણે અહીંયા પહેલી આમનોંધ કરવાની. પગાર ખાતે ઉધાર તે રોહન ખાતે જમા. રકમ તમારી 6000. પગાર ખાતે ઉધાર તે રોહન ખાતે જમા 6000 રૂપિયા. તો પહેલી નોંધમાં એ લોકોએ ભૂલ એવી કરી હતી કે રોકડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા એવું તમને રકમમાં આપેલું છે. તો જ્યારે તમે પગાર પેટે મહેતાજીએ પૈસા ચૂકવે તો એ રકમ છે એ ધંધામાંથી રોકડ જાય છે. તો પગાર ખાતે ઉધાર તે રોહન ખાતે જમા. આ પહેલી નોંધ. નંબર 2 જુઓ. ખરીદ ખાતે ઉધાર તે ચેતન ખાતે જમા. બાબત જે જોઈએ, 8000 ના માલનું ચેતનને ઉધાર વેચાણ કર્યું તેના. તમે માલનું ઉધાર વેચાણ કરો છો. જ્યારે આપણે ઉધાર માલનું વેચાણ કરીએ ત્યારે મિત્રો ખાસ ધ્યાન આપજો. જ્યારે તમે ઉધાર માલનું વેચાણ કરો ત્યારે ઉધાર વેચાણ હોય એટલે સામેનો વ્યક્તિ તમારો દેવાદાર બને. તમે જ્યારે માલનું ઉધાર વેચાણ કરો ત્યારે સામેનો વ્યક્તિ આપણો કોણ બને છે? દેવાદાર. તો તમે દેવાદાર તરીકે તમને નામ આપ્યું છે ચેતન. દેવાદારનું નામ શું આપ્યું છે? ચેતન. અને દેવાદાર હોય કે હંમેશા મિત્રો ઉધાર હોય. તો તમારી આમનોંધ એમ થાય ચેતન ખાતે ઉધાર. ચેતન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા તે વેચાણ ખાતે જમા. બંનેમાં 8,000. હવે જે તમે ઉધાર વેચાણ કર્યું છે, તમે ચેતનને ઉધાર માલનું વેચાણ કર્યું તેની આમનોંધ કરી છે. વેચાણને બદલે તમે ભૂલથી ખરીદીમાં રકમ લખી નાખી. તમે કહ્યું હતું શું? અહીંયા વેચાણ. તમે કહ્યું છે શું? વેચાણ. તમે એ રકમને ભૂલમાં શું લખી નાખી? ભૂલથી આપણે ખરીદી તરીકે લખી નાખી. ભૂલથી ખરીદ તરીકે નોંધેલ છે. તો તમે ખરીદ તરીકે જે 8000 લખ્યા એ ખોટા લખ્યા છે. સમજાઈ ગયું? જે વેચાણ હતું એ તમે ભૂલથી ખરીદીમાં લખી નાખ્યું. હવે આપણે એને ભૂલને સુધારવી પડશે. ભૂલ સુધારવા શું કરવાનું?
તો પહેલા તો તમે વેચાણ તરીકે દેવાદારનું નામ લખવું ચેતન. ચેતન છે, ચેતનના 8000 રૂપિયા તમે નથી લખ્યા, એ 8000 લખવા પડે. બીજા વધારાના 8000 તમે જે ભૂલથી એને ખરીદી તરીકે લખ્યા હતા, એટલે ચેતન જે આપણો દેવાદાર હતો એને તમે ભૂલથી લેણદાર તરીકે બતાવી દીધા. કારણ કે ઉધાર માલ વેચો તો એ દેવાદાર, ઉધાર માલ ખરીદો તો એ લેણદાર. તો અહીંયા આપણે બે ભૂલ કરી. પેલું દેવાદાર તરીકે નથી લખ્યો એટલે મેં 8000 લખ્યા. બીજું આ લોકોએ ભૂલથી એને ક્યાં લખ્યું હતું? ખરીદી. ખરીદી તરીકે લખ્યું હોય અને એને લેણદાર તરીકે લખી નાખ્યો. તો બીજી ભૂલ સુધારવાની કે તમે ચેતનમાં ઉધાર બાજુ 8000 લખવાના હતા, એના બદલે જમા બાજુ 8000 લખાઈ ગયા. સિમ્પલ ભાષામાં કહો તો આ દેવાદાર છે જે તમે નથી લખ્યા. આ કેવા છે? તમે એને લેણદાર તરીકે ભૂલથી અથવા બીજા શબ્દમાં ખરીદ તરીકે ઉધાર બાજુ ખોટા લખી નાખ્યા. ઉધાર બાજુ તમે લખ્યા નથી, આ પેલી નોંધ. બીજી નોંધ, ઉધાર બાજુ તમે લખ્યા એ ખોટા લખી નાખ્યા. તો હવે તમારે ચેતનના ખાતામાં કુલ કેટલા રૂપિયાનો ફેર પડશે? પેલું 8000 રૂપિયા નથી લખ્યા, એ 8000 રૂપિયા લખો. બીજું, તમે જે ખરીદીમાં એટલે કે લેણદાર તરીકે એને 8000 લખ્યા હતા એ ખોટા લખ્યા છે. જમા બાજુ રકમ ખોટી લખી હોય તો એ સુધારવા માટે ઉધાર બાજુ તમારે ચેતનના ખાતે ઉધારવા પડે. કારણ કે આ ચેતન એ આપણો દેવાદાર હતો, તમે એને ભૂલથી લેણદાર તરીકે લખી નાખ્યો. તો ચેતનના ખાતામાં કુલ 8000 વત્તા 8000 માટે 16000 રૂપિયા ચેતન ખાતે ઉધાર કરવામાં આવ્યા. ચેતન ખાતે ઉધાર 16000. પોઈન્ટ નંબર 2 કે જે વસ્તુ તમારું વેચાણ હતું તમે ભૂલથી એને ખરીદીમાં ઉધાર કરી. કઈ બાજુ ભૂલથી લખ્યા? ખરીદીમાં. શું કર્યું? ઉધાર. તો જે ખરીદીને તમે ઉધાર કરી એને હવે જમા કરી નાખો એટલે ભૂલ તમારી સોલ્વ થઈ જાય. તો ખરીદીની અંદર આપણે લખ્યા તે ખરીદ ખાતે જમા 8000. અને હવે જે આપણું વેચાણ હતું, વેચાણ ખાતે 8000. આ બેનો સરવાળો જે આવ્યો એ મેં ચેતનમાં લખ્યો. આખી આનું બરાબર ક્લિયર રાખવું પડશે કે જે તમારું વેચાણ હતું, વેચાણને તમે ભૂલથી ખરીદીમાં લખી નાખ્યું છે. તો પેલા વેચાણ તરીકે લખ્યું હોય તો શું લખત? તો કે ચેતન આપણો દેવાદાર બન્યા, ચેતન ખાતે ઉધાર 8000 લખવા જોઈએ. તે વેચાણ ખાતે જમા 8000 લખવા જોઈએ. તમે આ વેચાણને ભૂલથી ખરીદીમાં લખી નાખ્યા. ખરીદીમાં જે ઉધાર બધું લખાય ખોટા લખ્યા, તે સુધારવા માટે મેં ખરીદ ખાતે જમા કર્યા. અને બીજું, જે વેચાણમાં રકમ લખવી જોઈએ આ રકમ તમે નથી લખી, માટે મેં વેચાણ ખાતે જમા કર્યા 8000. આ બંનેની અસર ચેતનના ખાતા ઉપર શું થઈ? તો 8000 વત્તા 8000 કુલ 16000 રૂપિયા ચેતન ખાતે ઉધારવા પડે, જે આપણો દેવાદાર હતો. ઓકે, બાબત જેનો તમે બનાવી શકો કે ભાઈ ઉધાર વેચાણને ભૂલથી ખરીદી તરીકે નોંધે, જેની ભૂલ સુધારણા નોંધ કરી દેના. બાબત જે આપણે આપણી જાતે તમારી રીતે બનાવી શકશો, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી. આપણે આપણી જાતે બનાવી શકીએ. ચાલો નંબર 3, ત્રીજો વ્યવહાર. ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા. આ આપણી આમનોંધ છે, ખોટી છે. કેમ ખબર પડે આ ખોટી આમનોંધ છે? એની બાબત જેવા છે. 20000 રૂપિયાની કિંમતનો માલ 10% વેપારી વટાવે અને 4% રોકડ વટાવે ખરીદ્યો. હવે મિત્રો ખાસ જોવાનું, તમે અહીંયા તમને સમજાવો
તમે કુલ કેટલા રૂપિયાનો માલ ખરીદો છો એને પહેલા ધ્યાનમાં લ્યો. તો ગણતરી જોજો ખાસ. તમે કુલ 20,000 નો માલ ખરીદી કરી. તમે કુલ 20,000 રૂપિયાનો માલ ખરીદ્યો. એમાં શરત જુઓ, 20,000 માં 10% વેપારી વટાવો. તો પહેલા 20,000 માં 10% વેપારી વટાવો. ચાલો 20,000 ના 10% 2,000. 20 માંથી 2,000 બાદ 18,000. આને નામ આપો ચોખ્ખી ખરીદી. શું નામ કરી ત્યાં? તમે કુલ 20,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એમાં 10% વેપારી વટાવો. 20,000 રૂપિયાના 10% 2,000 રૂપિયા વેપારી વટાવો. 20,000 માંથી 2,000 નો વેપારી વટાવ બાદ કરી નાખવાનો. 20 માંથી 2,000 18,000 રૂપિયા આપણી ચોખ્ખી ખરીદી. હજુ એમાં આગળ વધીએ. 4% રોકડ વટાવી. હવે હજી આપણે 4% રોકડ વટાવ. જ્યારે તમે માલ ખરીદો, જ્યારે વસ્તુની ખરીદી કરો ત્યારે વટાવ હંમેશા મળે. ચાલો 18,000 રૂપિયાના 4%. 18,000 રૂપિયાના 4% 720 રૂપિયા. તમારી ચોખ્ખી ખરીદી 18,000, એના પર 4% 720. હવે આપણે 18,000 રૂપિયામાંથી 720 ને બાદ કરવાના. 18,000 હોય એમાંથી તમે 720 રૂપિયાને બાદ કરી નાખો એટલે 17,280 રૂપિયા તમે રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવ્યા. આ આખી નોંધ થઈ ગઈ. હવે આપણા નિયમ મુજબ એની આમનોંધ શું થવી જોઈએ? નિયમ મુજબ તમારી આમનોંધ થવી જોઈએ. બરાબર ધ્યાન આપજો કે તમે માલ સામાન ખરીદ્યો. તમે લોકોએ 17,280 રૂપિયા લખ્યા છે. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 17,280. હવે આ લોકોએ જે આમનોંધ કરી છે, આ આમનોંધમાં 17,280 રૂપિયા લખ્યા. આવા એકાઉન્ટનો નિયમ છે કે રોકડ વટાવો હોય એની ચોપડે નોંધ કરવી પડે. તમારો રોકડ વટાવો હોય એની 100% ચોપડે નોંધ કરવી પડે. વેપારી વટાવની નોંધ નથી કરવાની. તો એ લોકોએ 720 રૂપિયાનો જે વટાવ મળ્યો એની ચોપડે નોંધ નથી કરી. ચાલો વડે વટાવ આપણી આવક તારીખ 3. ખરીદ ખાતે ઉધાર 720. જે ચોપડે નથી લખ્યા એને લખી નાખવાના. ખરીદ ખાતે ઉધાર તે વટાવ ખાતે જમા 720. આ કયો વટાવ? રોકડ વટાવ. ખરીદી કરો તો વટાવ શું થાય મિત્રો? મળે. જ્યારે માલ સામાન ખરીદો છો ત્યારે વટાવ મળે. આ લોકોએ વટાવ બાદની કિંમત લખી નાખી. ખરીદ ખાતે ઉધાર કે રોકડ ખાતે જમા એ સાચું. પણ રોકડ વટાવ જે ચોપડે લખવો જોઈએ એના લખવો નથી. માટે આપણે એને લખવો પડે. માટે એને નોંધ કરી. ખરીદ ખાતે ઉધાર તમારે 720 તે મળેલ વટાવ ખાતે જમા 720 રૂપિયા. આગળ લઈએ ચોથો વ્યવહાર. આમનોંધ કરી છે દલાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તમારે બાબત જે વાંચવી પડશે. બાબત જે વાંચશો પછી તમને ખ્યાલ આવશે કે આ લોકોએ નોંધ સાચી કરી છે કે ખોટી કરી છે. બાબત જે જુઓ, 10,000 રૂપિયા મકાન ખરીદીના દલાલીના ચૂકવ્યા. તમે ખરીદ્યું તો શું? મકાન. તમે ભૂલથી ક્યાં લખી નાખ્યા? દલાલીમાં. પરિસ્થિતિ આખી તમને નાખી. જે મકાન ખરીદી કરી
તમે જે મકાન ખરીદ્યું, મકાન ખરીદીના 10,000 ભૂલથી તમારે દલાલી ખાતે લખાઈ ગયા, દલાલી ખાતે નોંધેલું. આ પરિસ્થિતિ છે. તમે ખરીદ્યું છે શું? મકાન. મકાનની ખરીદીના 10,000 રૂપિયા હતા. તમે ભૂલમાં એને દલાલી ખાતે ઉધાર બધું લખી નાખ્યા. બરાબર છે? દલાલી ખાતે આપણો ખર્ચ તરીકે આપણે એને શું કહ્યું? ઉધાર તરીકે દર્શાવી દીધા. આ જે નોંધ કરી એ ખોટી કરી. ખરેખર દલાલી ખર્ચ ખાતે ન આવે, તે મકાન ખાતે આવે. મકાનનો ખર્ચ તમારે લખવો જોઈએ, તમે નથી લખ્યો. ભૂલ સુધારવા મકાન ખાતે ઉધાર 10,000 મકાનમાં જે રકમ લખવી હતી તમે નથી લખી. મકાન ખાતે ઉધાર તે દલાલી ખર્ચ ખાતે જમા. દલાલીને મેં શું કામ જમા કરી? એટલે મકાનની રકમ તમે ભૂલથી દલાલી ખાતે રકમને ઉધાર કરી નાખી. ઉધાર બાજુ રકમ તમે ખોટી લખી નાખી હતી. જ્યારે મિત્રો આપણે ઉધાર બાજુ રકમ ખોટી લખીએ તો એને સુધારવા માટે આપણે ફરી વખત આમ નોંધ છે, ભૂલ સુધારણા નોંધ છે એ કરવી પડે. એટલે અહીંયા ભૂલ સુધારણા નોંધ કરી, મકાન ખાતે ઉધાર તે દલાલી ખાતે જમા. બાબતમાં તમારે બનાવી શકો કે મકાનની ખરીદીના ભૂલથી દલાલીમાં નોંધે, મકાન ખરીદીના ભૂલથી દલાલીમાં નોંધે જેની ભૂલ સુધારણા નોંધ કરે તેના. ચલો નેક્સ્ટ. વ્યવહાર 5મો છે. આમનો શું કરી છે પેલા જોઈએ. રોકડ ખાતે ઉધાર તે મયંક ખાતે જમા. બાબત જે વાંચો. ગયા વર્ષે માંડી વાળેલ ગાળખાતના 3500 ચાલુ વર્ષે મયંક તરફથી મળ્યા. જો ગયા વર્ષે મયંક નામનો વ્યક્તિ હતો. આ મયંક નામની વ્યક્તિને આપણે ઉધારમાં વેચ્યું 3500. હવે મયંકે તમને એવી જાણ કરી કે ભાઈ હું તમને પૈસા આપી શકીશ નહીં. તમારા દેવાદાર તરફથી યાદ રાખજો, ગયા વર્ષે આપણે મયંકને માલ વેચ્યો તો મયંકને તમે માલ વેચ્યો, મયંકને આપણો કોણ બની ગયો? દેવાદાર. દેવાદાર તરીકે મયંકને દેવાદાર 3500. દેવાદારનું નામ છે મયંક. નામ આપ્યું હોય તો ફાઇનલ નામ લખવું પડે. મયંકને તમે 3500 નો માલ વેચ્યો. હવે જ્યારે મયંકે તમને એમ કીધું તો પૈસા આપી શકીશ નહીં. જ્યારે તમે પૈસા લેવા ગયા તો ગયા વર્ષે મયંકે પૈસા આપવાની ના પાડી દીધી. એટલે રકમ આપણી શું બની ગઈ? નામાની ભાષામાં ગાળખાત. તમારો દેવાદાર તમને પૈસા ન આપે, આપણે જેની પાસે પૈસા માંગતા હોય એ પૈસા ન આપે તો એ આપણા માટે શું બને? નુકસાન. આ નુકસાનને આપણે એકાઉન્ટની ભાષામાં શું કહેવાય મિત્રો? ગાળખાત. તો દેવાદારે આ ગાળખાત પડી. હવે ચાલુ વર્ષે પરિસ્થિતિ શું થઈ? એની પરિસ્થિતિમાં ફેરફાર થયો. પૈસા એ પાસે આવ્યા એટલે એ વ્યક્તિએ વિચાર્યું કે મેં ગયા વખતે જે મને પૈસા ચૂકવવાના હતા એ મેં નથી આપ્યા, તો અત્યારે પૈસા આવ્યા છે તો ચાલને આપી દઉં. તો જે રકમ નુકસાન તરીકે તમે ગણી છે, નુકસાન તરીકે રકમ પરત મળે એ રકમને આપણે શબ્દ આપીએ છીએ ગાળખાત પરત. યાદ રાખજો, જે રકમ તમે નુકસાન તરીકે ગણી છે, નુકસાન તરીકે ગણેલી રકમ જ્યારે આપણને પરત મળે એને કહેવાય છે ગાળખાત પરત. ગાળખાત પરત એ મિત્રો આપણા માટે આવક બને. આ યાદ રાખજો, ગાળખાત પરત એ આપણી આવક. ખાલી જો ગાળખાત હોત તો એ ધંધાનો ખર્ચ
એટલે કે ઉધાર થાય. આવક હોય તો એ જમા થાય. ઓકે, તો હવે તમારે આ નોંધ કરવી પડે. જે ગયા વર્ષે ગાલખાત તરીકે દેવાદારે પૈસા આપવાની ના પાડી એટલે નુકસાન તરીકે જે રકમને તમે ગણી લીધી હતી એ રકમ તમને ચાલુ વર્ષે પરત મળી. તો જ્યારે નુકસાન તરીકે ગણેલી રકમ પરત મળે તેને નામ આપણે શું આપવાનું? ગાલખાત પરત. એ આપણા ધંધા માટે શું બનશે? આવક. આવક બને એટલે હંમેશા શું થાય? જમા. ઓકે, હવે જ્યારે ગાલખાત પડી હોય ત્યારે તમે આમ નોંધ શું કરી હોય? જ્યારે ગાલખાત પડી હોય ત્યારે આમ નોંધ તમે શું કરો? મયંક ખાતે ઉધાર, સોરી, ગાલખાત ખાતે ઉધાર કે મયંક ખાતે જમા. જ્યારે ગાલખાત થઈ હોય ત્યારે એની આમ નોંધ ગાલખાત ખાતે ઉધાર 3500 તે મયંક ખાતે જમા. તે મયંક ખાતે જમા 3500. બરાબર ધ્યાન આપજો મિત્રો. જ્યારે ગાલખાતની ચોપડે આમ નોંધ કરો તમને ખબર પડી કે 3500 રૂપિયાની ગાલખાત પડી તો ગાલખાતે ધંધાનું નુકસાન એટલે એની આમ નોંધ શું થાય? ગાલખાત ખાતે ઉધાર 3500 તે મયંક ખાતે જમા 3500. ગાલખાતની ચોપડે નોંધ કરી તેના. હવે આ ગયા વર્ષે તમે આમ નોંધ કરી, ચાલુ વર્ષે પરિસ્થિતિ શું થઈ? જે રકમ તમે ગાલખાત ગણી એ રકમ આપણને પાછી મળી. મયંકે આપણને પૈસા આપ્યા. મયંકે પૈસા આપ્યા તો અહીંયા જ્યારે ગાલખાત પડી ત્યારે મયંકનું ખાતું શું કર્યું? જમા. હવે જ્યારે મયંક પૈસા આપે ત્યારે એ મયંકનું ખાતું શું કરી નાખવું પડે? ઉધાર. એની આમનો જે રકમ ગાલખાત હોય એ રકમ પરત મળે એનું નામ ગાલખાત પરત. આપણે આમનો કરી છે નંબર 5 મયંક ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા. મયંક ખાતે ઉધાર 3500 તે ગાલખાત પરત ખાતે જમા 3500. બરાબર ધ્યાન આપજો મિત્રો. જ્યારે ગાલખાતની ચોપડે નોંધ કરી ગાલખાત થઈ છે ત્યારે તમારી આ નોંધ હતી ગાલખાતી નોંધ. આ લોકો લખી નથી કહેતો. ગાલખાત પડે 3500 ની ત્યારે આમ નોંધ શોધાય ગાલખાતી ધંધાનું નુકસાન ગાલખાત ખાતે ઉધાર કે મયંક ખાતે જમા. હવે જે રકમ ગાલખાત તરીકે નુકસાન તરીકે હતી એ ચાલુ વર્ષે મયંકે તમને પાછી આપી, રોકડેથી આપી. તો પૈસા મળ્યા તેને ગાલખાત પરત કહેવાય. એની આપણી આવક. આવક હોય હંમેશા જમા જ થશે. આવક હોય એ હંમેશા જમા જ થશે. આવક હોય એ ઉધાર ન થાય. બીજું અહીંયા તમે જે મયંકનું ખાતું જમા કર્યું એને હવે આપણે ઉધાર કરવું પડશે. મયંકનું ખાતું આપણે ઉધાર કરીને આપણે કરવાની. મયંક ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે જમા રકમમાં 3500 રૂપિયા. ઓકે, બરાબર ક્લિયર? છેલ્લી નોંધ 6 નંબર અને અહીંયા જોઈએ ભાવેશ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રોકડ ખરીદીના 14000 ભાવેશને ચૂકવ્યા. તમે રોકડેથી માલ ખરીદ્યો, રોકડેથી માલ ખરીદ્યો ને પૈસા તમે ભાવેશને ચૂકવી દીધા. ધ્યાન રાખજો. હવે માલ ખરીદો તો મિત્રો યાદ કરો માલ મિલકત ખાતાનો નિયમ. જ્યારે તમે માલની ખરીદી કરો ત્યારે ધંધામાં માલ આવે છે. માલ સામાન આવે તો માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે કે જ્યારે માલ સામાન આવે ત્યારે ખરીદ ખાતે ઉધાર લખવા જોઈએ. તો ખરીદ ખાતે ઉધાર તે ભાવેશ ખાતે જમા. તમને પ્રશ્ન થાય કે ભાવેશનું ખાતું કેમ જમા થયું? તો આ બાબત જે મુજબની નોંધ જુઓ. રોકડ ખરીદીના ભાવેશને ચૂકવ્યા ત્યારે નામનો તમે શું કર્યું હોય? ભાવેશ ખાતે
ભાવેશ ખાતે ઉધાર તે રોકડ નથી પડે રોકડ ખાતે જમા. હવે તમે જે ભાવેશનું ખાતું ઉધાર કર્યું હતું એ ખાતું હવે અહીંયા બંધ કરવું પડે. ભાવેશનું ખાતું જે ઉધાર હોય એ ખાતું બંધ કરો એટલે ભાવેશ ખાતું જમા થઈ જાય. રામનાથ ખરીદ ખાતે ઉધાર ખરીદ ખાતે ઉધાર 14,000 તે ભાવેશ ખાતે જમા 14,000 ખરીદ ખાતે ઉધાર તે ભાવેશ ખાતે જમા. બરાબર છે. હજી મિત્રો આપણે અહીંયા 3 નંબર બાકી છે. બીજો વિડીયો તમને બનાવું છું એટલે દાખલો પૂરો થઈ શકે. ઓકે, ચાલો થઈ ગયો.